નિર્ણય કર્યો કે જીસીબી લાઈન રસ્તો ખોદી નાખીએ, પછી અધિકારીઓ જાગશે, ત્યાં સુધી જાગે નહીં. વારંવાર પહેલી દિવાલ કીધી હતી, દિવાલ તો 2 ફૂટની જ તોડી નહીં, તો એમને વધારે દિવાલ કરી બરોબર અને બધું ધોવાઈ નાહી જોઈએ. તું ગોતું પાડ્યું કઈ બધું તૂટી ગયું, તને સમજે નથી કરવાનું કાલે બોડેલી એક્ઝેક્ટ જોડે ના ના એટલે અહીંયા કાગળિયું કરશે તો આગળ જ્યાં સુધી આનું પૂરણ નહીં થાય ને ચિરાગભાઈ, ત્યાં સુધી આનો રસ્તો ક્લિયર આવે એવો છે જ નહીં. મેં તો પહેલાથી પાણીનો નિકાલ જવું કયા પણ એનો પ્રશ્ન એવો છે કે અત્યારે તો આપણને બધું સારું લાગે છે, પણ પાણી જવું કઈ તમને મંજૂરી અગર તો તમારે ફરીથી પાણી ના ભરે તો મને યાદ કરજો. ચાલો ગટરનો રસ્તો પહેલો કરવો જ પડે, એના વગર ચિરાગભાઈ આ સ્લોપ પેલી બાજુ સ્લોપ એવો આ બાજુ સ્લોપ થાય ને તો આ બધો પ્રશ્ન નીકળી જ જતો. અમે પેલા સુધી અમે પેલા ઝાડવા સુધી તે સમયે કીધું પેલા કોણ લજી પેલા ભાઈ રાજુભાઈ તાકે તઈ સુધી આવવાનું છે. રાજુભાઈ અમને પહેલા કેવું અરે જીરો લેવલ તો થઈ ગયું પૂરણ કરવાનું ના થાય અને અમે પેલું નખાવતા હતા ત્યારે કીધું કે ગાડીઓ નખાવશે આ લોકો. પણ મારા પૂરણ તો એવું નહીં, તમે જીરો લેવલ તઈ સુધી કહે છે બરાબર. જીરો લેવલ એટલે હવે મારે આનું લેવલ તો સેટ કરવું જ પડે ને. હવે મારે આમ કરીને આમે ના ઉતારે, આમ કરીને આમે ના ઉતારે. ના સીધું ઉતરે તો પૂરણ થાય તો એ બાજુ જોવું પડે યાર. તમે કહો એવી રીતના થોડું થાય યાર. એ ના કર્યું તારે કે આ પૂરણ લેવલે સેટ થઈ ગયા. પાણીનો નિકાલ ના થાય એક પણ વાહન ઉઠાવવાની આપણે વાત કરી. એવું તો થોડું અલગ છે. વાત તો કરી આપણે. ગટર લાઈનનું મેં પહેલા જ આજે કીધું તમે બધા વાહનો ભરીને જતા રહે એવું તો મારે ત્યાં તો કાગળ જ કરવાનું છે. નિકાલ કોઈ કરી છે અમારી. કશું કરશો અમારે આજે 8-10 ગામના લોકોને કેટલી તકલીફ પડે પાણીની. આટલું તો પાણી થઈ જાય. રસ્તો ખોદી નાખો તમે. તારે ખબર પડશે. સાહેબને કેટલો કોઈ બિલ બાદ તો હા. ના ના કહી દેવાનું, લખી દેવાનું તમે અત્યારે જઈને પૂછી આવો, અત્યારે જઈને પૂછી આવો. રસ્તો ખોદી નાખો એટલે બધું લોક જ કરી દેતા હતા, અધિકારીઓ દોડીને આવશે, ત્યાં સુધી અધિકારીઓ દોડી નહીં આવે. આલા સમયથી આપણે આ પહેલેથી બંધ કરાયું, તે વખત ડોમર કરતી વખત કીધું તાકે ત્યાં સુધી જીરો કરશું. હવે આ ફરી જવાની વાતો કરવાની. ગામ પાટિયા, મારું નામ છે રાઠવા દિલીપભાઈ અર્જુનભાઈ. આ પુલ માટે જ્યારે પુલનું કામ શરૂ થયું ત્યારે પુલનો ઢાર જે આપતા હતા એ ઢારની વેળાએ અમે કોન્ટ્રાક્ટરને એવું કીધું કે અહીંયા આગળ પાણીની સમસ્યા રહેશે, એને હાથર ને કેળ સુધી પાણી રહેશે, એ પાણીનો નિકાલ કરવા માટે અમે આ લોકોને પહેલાંથી કીધું. તો રણભૂન બાજુનો ઢાળ સ્લોપ હરખો કર્યો અને પાટિયા બાજુ જવાનો સ્લોપ ખાડાવાળો કરી દીધો. અત્યારે આને હવે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે જીરો મારે તઈ સુધી થાય. હવે તે વખતે અમને પૂરણ કરવાની જવાબદારી કરી હતી અને આ બધા માલ સામાન ભરીને નીકળી જાય છે. હવે અમારે અત્યારે કેવું તો કેવું કોને? અમે હવે ગામ લોકો ભેગા મળીને એવો નિર્ણય કર્યો કે જીસીબી લાઈન રસ્તો ખોદી નાખીએ, પછી અધિકારીઓ જાગશે, ત્યાં સુધી જાગે નહીં. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અત્યાર સુધી અધિકારીઓ અહીંયા આવીને ધ્યાને દોરતા નથી. આ રોડ કઈથી કઈ નીકળે? આ રોડ ઘાટીથી જેતપુર જવા માટે સિંહોદ ચોકડી નીકળે. શું નામ તમારું? મારું નામ છે રાઠવા દિલીપભાઈ અર્જુનભાઈ, ગામ પાટિયા.